મિત્રો તમારી ઓળખાણ નહીં આપતા આપણે YouTube માં મૂકતા હોઈએ છીએ. બોલો તમારે શું પૂછવાનું છે? નમસ્તે સાહેબ. નમસ્કાર. સાહેબ મારે 357 માં કૂવો છે. મારી જમીન આવેલી છે અને 357 માં કૂવો આવેલો છે. બરોબર છે. હવે એમાં મારા ભાની 6 ભાઈઓ 6 ભાઈઓના વિસ્તારમાં મારા ભાને અહીંયા ભાગમાં આવેલો આ કૂવો. એટલે હવે પછી ભાઈઓ ભાગે બધાને કૂવા આપેલા છે. 7 નંબરમાં લખેલા છે, આપેલા છે તો ઠીક છે. 7 નંબરમાં કૂવામાંથી પાણી લેવાનો હક એવું લખેલું છે. 7 નંબરમાં મારા ભાના ઓલામાં આવે કે હયાત 7 નંબરમાં છે. હયાત 7 નંબર નીકળે છે એમાં છે. હા ફરીવાર સમજો, હયાત 7 નંબરમાં હોય તો જ તમને પાણી લેવાનો હક મળે. જૂના 7 નંબરમાં હોય ને અત્યારમાં ન ચડેલું હોય તો હક મળે નહીં. પૂછો આગળ. આ 30 કામ હતું સાહેબ અને અત્યારે 100 ભાઈઓ ભાગ માંગે છે. હોનો સ્ટેમ્પ રાખીને સંમતિ પત્ર દેખાડે છે. અત્યારે 7 નંબરમાં લખેલો હોય તો ભાગ મળે, અત્યારે નથી તો મળે નહીં. ખેડૂત મિત્રોને બધાને હું એ જ કહું છું કે 7 નંબરમાં ચડાવતા શીખો. ન ચડાવેલો તો મળે નહીં. કાગળિયું લખીને ઘરમાં રાખી દઈ શું કામનું? સિવિલ કોર્ટમાં જવું પડે. બરોબર. હા, ભલે જવાબ મળી ગયો. હા, અને સાહેબ બીજું શું કહેતો તો? કયો ને, મને શું ખબર પડે શું કહેતા હતા? મારે 357 માં કુવા ખાતું આવેલું છે ને, તો મારે 357 નું મેં 20 કનેક્શન માંગણી કરેલી. 357 માં કુવો છે ને ત્યાં કણે મેં ટીસી ઉભું કરેલું અને પીજીવીએસએલ વાળા ટીસી કાપી ગયા કનેક્શન મારું. શું કામ કાઢી ગયા? એ કે તમે 357 ની માંગણી કરી હતી. હા, તો જેમાં માંગણી કરો એમાં કુવો પાણીનો હક લખાવી દેવાય ને. તમારે જેમાં માંગણી કરવી હોય ને એમાં પેલા પાણીનો હક લખાવી દો. બે તમારા જ છે ને? હા. તો આમાંથી આમાં પાણીનો હક નોંધાવી દો. હા, એક સર્વેમાંથી બીજા સર્વેમાં પાણીનો હક નોંધાવી દો. પછી ટીસી પાછી અરજી કરો. હા, નકર અમે તમે લખાણ છે એનું કઈ થાય? હયાત નવું લખવું પડે. 6 મહિના જૂનું ના હાલે. હા, તો 2000 માં લખેલો છે. નવું લખી નાખો. નવું લખી તલાટીને આપો. તલાટી 135 નોટિસ કાઢશે. એમાં કૂવો લખાઈ જશે, પાણીનો હક. પછી પીજીવીએસએલ ને અરજી કરજો. હા, 16 નંબરનું પાણી પત્રક કઢાવી લેજો. ઓકે. ભલે. ખેડૂત મિત્રો, ખેડૂતો ગોટે એટલે ચડતા હોય છે કે અધિકારીને નિયમ પ્રમાણે કામ કરવું પડે. પછી પીજીવીએસએલના અધિકારી હોય તો ભલે, ને રેવન્યુના મામલતદારના અધિકારી હોય તો ભલે, કે ડીએલઆરના અધિકારી હોય તો ભલે. ખેડૂતો પછી ફરિયાદ કરે છે કે અધિકારી કામ નથી કરતા. ભાઈ, અધિકારીને કાગળ જોવા પડે ને કાગળ પ્રમાણે જે લખેલું છે એ કામ કરા. મારા જે 2 સર્વે નંબર છે, આમાં કૂવો છે, હું આમાં પાણી વાપરું છું તો મને ખબર છે. રેવન્યુમાં નોંધાવો નહીં આ કૂવામાંથી આ કૂવામાં ખેતરમાં પાણી લઈ જવાનો હક, ત્યાં સુધી પાણીનો હક છે જ નહીં તમારો. તો પીજીવીએસએલ શેના આધારે તમે અરજી કરશો તો તમને કનેક્શન આપશે? તો સાચી હકીકત જાણતા શીખો અને રેવન્યુમાં નોંધાવતા શીખો. આ માટે જ હું તાલીમ કેમ્પો કરું છું. પ્રેક્ટિકલ તાલીમ કેમ્પમાં આવા બધા અરજી ફોર્મ લગભગ 20-22 ટાઈપના ભરતા શીખવાડું છું. તો તમારા કામ તમે જાતે કરતા શીખો. અને પ્રેક્ટિકલ તાલીમ કેમ્પની માહિતી પણ યુટ્યુબમાં મુકાશે. એ પણ સાંભળતા અને સમજતા રહેજો અને જાતે કામ કરતા શીખો.